સાઈ નેહડી મધરાત હતી. ભારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા. જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા. ઊંચે આભ ભાંગે એવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય એવું જળબંબાકાર. વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેસડા અનામત હતા. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીએ નેસડામાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડોએ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાંધેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે. સડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દુબળા ગળાની હાવળ દીધી. સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઉઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી. પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઈ અસવાર બોલાશ ન આવ્યું. નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ છાંટી લીધો. માથે કોણ છે? મારા બાપ, કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે. વીજળીનો ઝબકારો થયો. તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો. જે હોય એ નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ. ખાટલે સુવડાવ્યો. ઘોડાને ઓસડીમાં બાંધી દીધો. આદમી જીવે છે કે નહીં? બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો. ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જાગ્યો. ઝટ ઝટ સગડી સેતાવી અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રીએ ટાઢા બોળ શરીરને શેકવા લાગી પડી. ઘરમાં બીજું કોઈ નહોતું. શેક્યું શેક્યું પહોર સુધી શેક્યું પણ શરીરમાં સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી. છતાં જીવતો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. શું કરું? મારે આંગણે સત્ય જીવે આ નર આવ્યું તે શું બેઠો નહીં થાય? હું સારણ. મારે શંકર અને શેષનાગ સમા કુળના પખાને આ હત્યા શું મારે માથે ચડશે? ઓશિન તો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે. ઓશિન તો એના અંતરમાં અજવાસ પડ્યું. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું. ઘડીક તો થડકીને થંભી ગઈ. ફકર નહીં, દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારે ભાળે છે ને. ફકર નહીં, આ મળમૂત્ર ભરેલી ફોડી કાયા ક્યાં કામ લાગશે? અને આ મળું છે, મારું પેટ છે. ફકર નહીં. જુવાન સારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું. કાંબળીની છોડ તાણી લીધી. પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી. ધીરે ધીરે ધબકારા વધ્યા. અંગ ઊના થવા લાગ્યા. શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી થઈ લુગડા સંભાળ્યા. ટોયલી ભરી ભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું. પ્રભાતે પુરુષ બેઠો થયો. સકળ વકળ ચારે બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું, હું કોણ છું? તમે કોણ છો બોન? તું તારી ધર્મની બોનને ઘેર છો બાપ, બીસમાં. બાઈએ બધી વાત કહી. આદમી ઉઠીને એના પગમાં પડી ગયો. બાઈએ પૂછ્યું, તું કોણ છો બાપ? બોન, હું યભલવાળો. યભલવાળો? તળાજુ? તું દેવરાજ યભલ? હા બોન, એ પંડેર. હું દેવતો નથી, પણ માનવીના પગની રજ છું. તારી આ દશા બાપ યભલ? હા, આય 7 વર્ષે હું આજ મેં વાળી શક્યો. શું બન્યું તું ભાઈ? તળાજામાંથી 7 દુકાળ પડ્યા.
આય મારી વસ્તી ધા દેતી હતી. આબમાં ઘટોટપ વાદળ, પણ કોરુંય ન પડે. તપાસ કરતા કરતા ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે. તેમાં એક જ કાળિયાર લીલાડું સરે છે. કાળિયાર હાલે ત્યાં લીલા તરણાઈની કેળ ઉગતી આવે છે. આ કૌતુક શું? પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝાડની ખાણો ખપાવવા સાટું સરાવકના કોઈક જતી પાસે દોરો કરાવી કાળિયારની શીંગડીમાં ડગલી પાડી એમાં દોરો ભરી ડગલી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે. સાંભળીને હું ચડ્યો બોન. જંગલમાં કાળિયારનો કેળો લીધો, આગે આગે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શીંગડું ખોલાવ્યું ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી. વાહ રે મારા વીરા, વારણા તારા. વધનિયા બાપના અમર કાયા તપજો વીર એભલની. તારું નામ બોન? સાઈ નેહડી. મારો સારણ કાળ વર્તાવવા માળવે ઉતર્યો છે બાપ. 7 વર્ષ વિજોગના વીત્યા. હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે. લાખેણો સારણ છે હો. તારી વાત સાંભળીને એને ભારી હરખ થશે મારા વીરા. બોન આજ તો શું આપું? કાંઈ જ નથી, પણ વીર પહેલી લેવા કોક દી તળાજે આવજે. ખમ્મા તુને વીર, આવીશ. આરામ થઈએ એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો. 7 વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદી નેરા જાય છે ખળખળિયા. એવે ટાણે સારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વાહલા ધણીને ઉમળકા ભરી સાઈ નેહડીએ એભલવાળાની વાત કહી સંભળાવી. ગામત્રેથી આવતા તરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠલવતી દેખી સારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી અસ્ત્રીએ 7 દી સુધી ઘરની અંદર ઠાસેલો. સારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવરની સારણી પર એ ટાણે કટાણે ખીજવવા માંડ્યો. છતાં સારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળીએ જ હતી. એને પણ વાતની શાંતો આવી ગઈ છે. એક દિવસ સારણ ગાય દોવે છે. સારણીના હાથમાં વાસડું છે. અચાનક વાસડું સારણીના હાથમાંથી વસૂટી ગાયના આવમાં પહોંચ્યું. સારણ ખીજાયો. એની બધા દિવસની રીત એ સમયે બહાર આવી. સારણીને એણે આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સંભાળી રહી છો? હાથમાં સેલાયું હતું તે લઈને એણે સાઈના શરીર પર કારમો પ્રહાર કર્યો. સારણીના વાસામાં ફટકો બોલ્યો. એનું મોં લાલસોળ બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહીં. દૂધના બોગરામાંથી આંજળી ભરીને આથમતા સૂરજ સમ્મુખ બોલી, હે સૂરજ, આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો. એમ કહીને એણે સારણ ઉપર અંજળી સાટી. સાંટતો તો સમ કોઈ અંગારા સંટાણા હોય તેમ સારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા. ભંભોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું. સારણ બેસી ગયું. નેહડીના નેણા નીતરવા લાગ્યા. થોડા દિવસમાં તો સારણનું શરીર સડી ગયું. લોહી શોષાઈ ગયું. આંસુ સારતી સારતી નેહડીએ ગંધાતા શરીરની સાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી કરંડિયા ટોપલીમાં રૂ ભરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડિયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી. પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એ ઘડી પણ રેઢો મૂકતી નથી? સાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી.
બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને યેગી ગયેલા સારણનું શરીર બતાવ્યું. યભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન, બાપ, આદેશા? હા બાપ, મારા કરમ. હવે કાંઈ ઉપાય? તેટલા માટે તારી પાસે આવીશું. ફરમાવો. બની શકશે? કરો પારખું. ઉપાય એક જ ભાઈ. 32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો સારણ બેઠો થશે. વાહ વાહ, કોણ છે 32 લક્ષણો? હાજર કરું. એક તો તું ને બીજો તારો દીકરો અણો. વાહ વાહ બોન, ભાગ્યમાં રાખે મારું રુધિર આપીને હું તારો સોડો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું, બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો. બાપે પોતાને સગે હાથે તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. સારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો. યભલે પ્રાણ સાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા. આજ પણ સાઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આઘે સારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર યભલણો નીચેના દોહામાં અમર બન્યા છે. સરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો? સરનો સોપણહાર કે વાઢણહાર વખાણીએ? આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.